અને લગભગ દ્વારકામાં તમે કોઈને બી પૂછો ને કે ગુજરાતી જમવું છે તો આ એક જ જગ્યાનું નામ આપે. ટીપીને માજી રોટલો બનાવે છે સરસ મજાનો. ટેસ્ટ છે ને બધો આમ હું જોઉં ને તો એમ કહું કે ઘર જેવું ન કહેવાય, બહુ ટેસ્ટી છે. જમવાનું બધું બહુ ટેસ્ટી છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું આવ્યો છું અત્યારે દ્વારકામાં અત્યારે શ્રીનાથજી ડાઇનિંગ હોલમાં આવ્યો છું ને આ એટલી જગ્યા ફેમસ છે કે અહીંયા ઘણા બધા લોકોએ વિડીયો બનાવ્યા છે અને લગભગ દ્વારકામાં તમે કોઈને બી પૂછો ને કે ગુજરાતી જમવું છે તો આ એક જ જગ્યાનું નામ આપે. આ એડ્રેસ છે એક્ઝેક્ટ ભદ્રકાલી મંદિર પાસે, એક્ઝેક્ટ એની બાજુમાં આવે સામે બેંક ઓફ બરોડા બેંક છે અને 150 રૂપિયામાં 4 જાતના શાક, રોટલા, રોટલી માજી બહુ પ્રેમથી જમાડે છે. અંદર જઈને તમને ટેસ્ટ કરીને બતાવીએ કે કેવું છે એનું ફૂડ. ચાલો શરૂ કરીએ. અંદર આવતા હોય તો આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા લોકો જમવા આવી ગયા છે. અત્યારના રાતના 8:30 વાગ્યા છે અને 10 વાગ્યા સુધી ચાલુ હોય ને સવારના ટાઈમે તમે આવો તો 11:30 શરૂ થઈ જાય, બપોરના 3 વાગ્યા સુધી હોય. આપણે પરમિશન લઈ લીધી, સીધા આપણે એમના કિચનમાં જઈને જોઈએ. જો આ અંદર આવી એટલે ટીપીને માજી રોટલો બનાવે છે સરસ મજાનો. અને આ જરાક ઉપર જો આ છે ઘી, ગરમ ગરમ દેશી ઘી બને છે. અને આ બાજુ આ બધા તપેલા અહીંયા રેડી છે. આ કઢી છે, આ બધા શાક છે. ઓકે ઓકે, દેશી ચણા, તુરિયા, બટેકા, 4 જાતના શાક છે. આ બાજુ આવી રીતના રોટલી બને છે ગરમ ગરમ. અને જો આ પીરસીને આવ્યા. આવો આ બધા અહીંયા આચારની બધું છે. અહીંથી થાળી તૈયાર કરીને પીરસવામાં આવે છે. આ તપેલાની અંદર ખીચડી છે. જમવાનું તો પીરસી દીધું જ એ લોકોએ એમની રીતે. હાફ રોટલો છે, એક રોટલી છે, પાપડ છે અને આ સલાડ તમને કહી દઉં. જો 4 જાતના શાક, આચાર, 8 જાતના આમ તો સલાડ છે. આચારની બધું થઈને સલાડ ને આચાર મિક્સ બધું થઈને. છાશ, ગોળ, ઘી, લીલી હળદર બધી વસ્તુઓ અહીંયા છે. અને થાળીમાં લગભગ મોસ્ટ ઓફ એ લોકોએ પીરસી દીધું જ મને. છાશ જુઓ ઘાટી રબડા જેવી દેખાય છે. તો ગોરવું હોય એવું લાગે છે. એક વસ્તુ મને ગમી કે જનરલી હું છે ને એક્સ્ટ્રા થાળી મંગાવી લેતો હોય. થેન્ક યુ. જેનેથી શું છે કે જરૂર હોય એટલું હું લઉં, ચાજો બગાડ ન થાય. પણ આમને બહુ સરસ રીતે બધું પીરસવું છે, બધું માપે પીરસવું છે કે જેનાથી બગાડ થશે જ નહીં. આ છે દેશી ચણા. ઘર જેવા, માપે ગળાશ, માપે ખટાશ, ઘર જેવું. મારી પાછળ આ તો ડિસ્ટર્બ ન થાય ને શૂટિંગમાં એટલે આ બધું અહીંયા રાખી દીધું, સબ્જીની બધું. બાકી અહીંયા લાઇનસર વારા પરથી વારા બધાને પીરસે છે. જેમ જોઈને એમ આવીને થાળીમાં પીરસી જાય, પૂછી જાય શું જોઈએ છે. અનલિમિટેડ છે ને. આ છે બટેટાનું શાક.
મજા આવી ગઈ. ઘણા બધા દિવસ પછી કંઈક હટકે બટેટાનું શાક ખાધું. ના 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 થેન્ક યુ. આ રીતે પીરસવામાં આવે છે. સુપર ટેસ્ટ હો ભાઈ બટેટાનું શાક. થોડો સ્પાઇસી ટેસ્ટ છે બટેટાના શાકનો. અને આપણે જે ફ્રાય કરીને બનાવતા હોય રસાવાળું બટેટાનું શાક એવી રીતના બનાવેલું છે. મીન્સ કે બાફેલા બટેટાનું નથી. અને આ કાઠિયાવાડી સેવ ટમેટા. બહુ મસ્ત ભાઈ. ચોથું શાક તુરિયાનું છે. સરસ છે ટેસ્ટ છે ને બધો. આમ હું જોઉં ને તો એમ કહું કે ઘર જેવું ન કહેવાય, બહુ ટેસ્ટી છે. જમવાનું બધું બહુ ટેસ્ટી છે. અને આ ખોટા વખાણ નથી. અને હવે મને એવું લાગે છે કે ઘણા બધા લોકો અહીંયા વિડીયો બનાવ્યો છે, જે કોઈ બી વિડીયો બનાવીને ગયા છે એ સાચા રિવ્યુ છે એકદમ. રસોઈ છે ને બધી બહુ સ્વાદિષ્ટ છે. જો આ શિયાળાનો સમય છે, લીલી હળદર આપી છે, આ કઢી છે. અને બપોરના ટાઈમે મને અહીંયા જે લોકલ હતા એ કહેતા હતા કે બપોરના 2 વાગે 1:30 વાગે આસપાસ ઘણીવાર એવું બને કે બારે લાઈનમાં ઊભા હોય લોકો. એટલું અહીંયા ફેમસ છે આ જગ્યા. અને ખરેખર બહુ સારું જમવાનું. આ કઢી છે. ખટમીઠી છે કઢી. હવે આની અંદર આ થોડું ઘી મિક્સ કરી, ઘી ગરમા ગરમ બનતું હતું તાજું અહીંયા, એ જોઈને જ મને દિલ ખુશ થઈ ગયું. ખીચડી કઢી ખાઈ. હા હવે મજા આવશે. જમાવટ. ભાઈ એક વાત તો માનવી પડે, અહીંયા ફૂડની ક્વોલિટી એવી છે. હજી તમને એકવાર દેખાડું. જો આ ગોરવું જ કહેવાય સાહેબ. આ લોકો છાશ કહીને આની સાથે પીરસે છે. અને જરાક સ્લાઇડ એવું ખાટું છે. મજા આવી ગઈ. ફૂલ ટેસ્ટી. હવે હું આ વિડીયોને અહીંયા વિરામ આપું છું. જમવાનું આગળ કન્ટિન્યુ કરું. ઇન્સ્ટાગ્રામ ઉપર @__ કરીને આપણું પેજ છે, એમાં બી અમને ફોલો કરી શકો છો. કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે દ્વારકામાં આ જગ્યાએ કોને કોને જમ્યું છે. હજી એક જગ્યા બી છે, 2 જગ્યા છે શ્રીનાથજી. એક એમના રિલેટિવની બીજી જગ્યા છે અને એક આ બીજી જગ્યા, 2 જગ્યા છે. ઘણા લોકો ઓલી જગ્યાએ બી જઈમાં છે. અને હવે ફાઇનલી આ વિડીયોનો હું વિરામ આપું છું. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.